અને પછી એ જગદંબા હોય તોય ભલે અને એ માં હોય તોય ભલે, પણ માં એ તો માં છે. મારે એકાદ પ્રસંગની ખાલી વાત કરવી છે. નાનકડો એક દીકરો, 2-3 વર્ષની દીકરાની ઉંમર છે અને 2-3 વર્ષની ઉંમરમાં દીકરાની માં છે એ ગુજરી જાય છે, માનું અવસાન થાય છે. થોડાક દિવસો ગયા, ધીમા 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 કરતા દિવસો છે એ દુઃખના દિવસો છે ને જાતા વાર બહુ લાગે. ધીરા 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 કરતા કરતા દિવસો એમ કહેવાય છે કે જાય છે અને દીકરો છે એ 2 વર્ષમાંથી થોડોક મોટો થાય અને બાપને એવી ચિંતા થાય છે કે મારો દીકરો છે એ નાનો છે અને એની માં ગુજરી ગઈ છે, મારી પત્ની ગુજરી ગઈ છે, તો હું તો કદાચ કામે નીકળી જાઉં તો મારા દીકરાને સંભાળે કોણ? એટલે બાપ છે એ બીજા લગ્ન કરીને આવે છે. બાપ છે એ બીજા લગ્ન કરીને આવે છે. થોડાક દિવસો રહી અને દીકરો છે એ ગામમાં બારે નીકળે છે, અને ગામમાં બારે નીકળે છે એટલે ગામમાંથી માણસો એને પૂછા કરે છે. હવે જોજો, ગામ છે ને મારીને તમારી પૂછા કરતા હોય ને તો એમાં ઘણા છે એ માણસો પૂછા કરવા માટે કે દુઃખ છે કે સુખ છે કે કેમ પૂછા કરતા હોય, અને ઘણા માણસો છે એ વ્યાધિ માટે થઈને કે કેમ છે શું છે. બધાએ જે પૂછા કરે છે એનો અર્થ એ નથી કે બધાએ આપણા હિતેચ્છુ જ હોઈ શકે, આપણા શત્રુ પણ હોઈ શકે પૂછા કરવા વાળા પણ. એટલે અહીંયા માણસો છે એ 2 પ્રકારના માણસો મળે છે દીકરાને, અને દીકરાને માણસો મળે છે અને દીકરાને માણસો મળે છે એટલે પ્રશ્ન કરે છે કે એ ભાઈ, એ બાળક, એ દીકરા, તારી આજે માં જે મરી ગઈ ને એ માં તારી સાચી હતી, સારી હતી, કે તારી આજે નવી માં આવી છે એ સારી છે? એટલે દીકરો છે જોજો, વય નાની અકલ વધુ પણ ઉજળા જેના આચાર, દેજે દીના દાતાર આવા સખરા માણસ સાંભળા. વય ભલે નાની હોય, ઉંમર ભલે નાની હોય, પણ એ માં, એ ભગવતી, એ જગદંબા સમજણ વાળા દીકરા દેજે. અને દીકરો છે એ માણસોને જવાબ આપે છે કે મારી જે મરી ગઈ ને એ માં ખોટા બોલી માં હતી, અને મારી આજે આવી છે ને એ સાચા બોલી માં છે. એટલે માણસો છે એ વિચારમાં પડી જાય છે અને એને એમ થાય છે કે આ તો બાળક છે, એને કોઈ જાતની ખબર નહીં હોય એટલે પોતાની જન્મદાત્રી વિશે આવું બોલે છે ને કે મારી જન્મ દેનારી માં છે એ ખોટી છે. એટલે માણસો એને કહે છે કે ભાઈ, તું એમ કેમ કહે છે? તને જે જન્મ દીધો, 9 મહિના તને જે પેટમાં રાખ્યો, 9 મહિના તને જે ઉદરમાં રાખ્યો, અને તારા બાળોતિયા બદલાવ્યા, તને સૂકામાંથી લઈ, તને ભીનામાંથી લઈને તને સૂકે સિવડાવ્યું, પોતે જેવું તેવું ખાઈને તને સારું ખાવા માટે દીધું, એમણે કેટલા કેટલા તારી માટે થઈ અને દિવસો વેઠ્યા, અને છતાંય તું આવો જવાબ આપે, એનું કારણ શું છે? એટલે દીકરો છે એ કહે છે કે હું નાનો અને તોફાન કરવા માટે થઈને હું જેથી બેહી જાઉં, તોફાન કરવા માટે થઈને હું જેથી બેહી જાઉં તેથી મારી માં છે ને, મારી જે જન્મદાત્રી જે જનેતા હતી ને, એ મને કહેતી કે દીકરા, આજે તે કજિયો બહુ કર્યો છે, આજે તે તોફાન બહુ કર્યા છે, આજે તે મને હેરાન બહુ કરી છે, એટલા માટે હું છે ને તને ખાવાનું નહીં આપું. અને હું ગામમાંથી નીકળી જતો હતો અને બપોરનું ટાણું થતો, ધોમ તડકો હોય, વૈશાખ મહિનાનો ધોમ તડકો હોય, ભગવાન સૂરજ નારાયણ છે ઉદયાચરના ઓરડેથી આવી અને મધ્યમાં આવી અને ઊભા રહી ગયા એવા ધોમ તડકે આવી અને વગર પગરખા પહેરી અને એ મારી માં છે એ ગામમાં દોટું દેતા દેતા નેજવા કરી કરી અને એ માં આવી અને મને ખોડે બેહાડીને પછી ખવડાવતી હતી. એ ખોટા બોલી માં હતી, અને મારી જે સાચી માં આવી છે, મારી આ જે નવી માં આવી છે ને એ સાચા બોલી માં છે. એ કહે છે કે હું તને 2-4 દિવસ સુધી ખાવાનું નહીં દઉં, તો મને 2-4 દિવસ સુધી ખાવાનું નથી આપતી, એટલા માટે એ મારી ખોટી માં હતી. અને પછી બાળક કહે છે, હેજી કેવી રે હસને કેવી નહીં, માં મને કોઈ દી હાંભરે કેવી રે હસને કેવી નહીં, માં મને કોઈ દી હાંભળે નહીં. એ તો ઈંચ કોરતા વઈ ગઈ, માં મને કોઈ દી હાંભળે નહીં. માં છે ને એ તો માં છે, અમૃતનું ઝાડ છે, અને આપણે તો માના ઉપાસક છીએ, શક્તિના ઉપાસક છીએ. અને જ્યારે આટલી સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો મળ્યા છે ત્યારે એક માનો પ્રસંગ કહી અને મારા જે એક રામાયણનો એક ચારણી સાહિત્યનો ખાલી એક સવૈયામાં જે રામાયણનો પ્રસંગ છે, હું કદાચ આપની પાસે લગભગ 1-2 વાર સંભળાવ્યો છે, પણ આજે ફરી જ્યારે અવસર મળ્યો છે ત્યારે આપણી રામાયણ શું છે, આપણા ગ્રંથો શું છે. પણ એનાથી પહેલે એક વાત કે એક દીકરો 17-18 વર્ષની દીકરાની ઉંમર, 17-18 વર્ષનો દીકરો છે, એના જીવતરમાં બીજી કોઈ મૂડી નથી, એની એક આંધળી માં છે દીકરાની.
અને દીકરાની આંધળી માં છે ઈ જુવાન દીકરો છે, ઈ માની સેવા કરે, માને ખવડાવે, માને પીવડાવે, માની માટે થઈ અને બધું લઈ આવે. અને આખો દિવસ મહેનત કરી મજૂરી કરીને દીકરો સાંજના ટાણે આવી અને માં છે એ આંધળી છે, માં છે એ દીકરાની વાટ જોઈને બેઠી હોય. અને માં અને એ બે દીકરો એક દિવસ એમ કહેવાય છે કે અડધીક રાતનું વજ્ર ભાંગી ગયું છે. અને અડધીક રાતના ટાણે એક દીકરો છે, યુવાન દીકરો છે, એને વિચાર આવે છે કે ઓહો, મારી 18 વર્ષની ઉંમર, અને 18 વર્ષની ઉંમરમાં મારા જીવતરમાં બીજું કોઈ મૂડી નહીં, બસ એક મારી આંધળી માં. મારા બાપ નથી, મારા કાકા નથી, મારી કાકી નથી, મારા ફૂઈ નથી, મારા ફુવા નથી, મારો સગો નથી, મારો સંબંધી નથી, મારો હિતેશુ નથી, મારો કોઈ મિત્ર નથી, મારા જીવતરમાં બીજું કાંઈ છે નહીં, બસ આ આંધળી માની માયા ખાલી. મને એમ લાગે છે કે માને મૂકી અને નીકળી જવાય. અને ધીરા કરતો દીકરો છે એ બધી એમ કહેવાય છે કે બધી પોતાની જેટલી તાકાત હતી, કારણ કે માને મૂકવું છે અઘરું તો પડે ને. માં એ તો માં છે, મોઢે બોલું માં તેથી મને હાચે, નાનપણ સાંભળે પછી મોટપની મજા એ તો મને કડવી લાગે કાગડા. અને આખરે એક જતા ને ક્રોડિયું નો આખર કામના. બારાક્ષડીના 52 શબ્દો છે, 52 અક્ષરો છે. એ 52 અક્ષરમાંથી તમે ગમે એટલા, કદાચ કવિ કહે, ભગત બાપુ કહે છે કે ગમે એટલા અક્ષર લઈ લ્યો, પણ આખરે એક જતા અને અમને ક્રોડિયું નો આખર કામના. પણ મોઢે બોલો માં તેથી મારા કોઠાને ટાઢક કાગડા. માં શબ્દ આવે ને તો કોઠાને ટાઢક થઈ જાય એવું અમૃતનું ઝાડવું એટલે માં. અને હમણાં થોડાક દિવસો પહેલા ભાઈ શ્યામભાઈની એક ક્લિપ સાંભળી હતી, એમાં શ્યામભાઈ વાત કરતા હતા કે ભગવાનને એવું થયું કે હું ઘરોઘર નહીં પહોંચી શકું, એટલા માટે થઈને એને માનું સર્જન કર્યું. હું ભગવાનના રૂપમાં, માના રૂપમાં છે એ જાઉં છું. એવો માં અને દીકરો બે બેઠા છે. અડધીક રાતનું ટાણું અને દીકરો છે એ પોતાની માને મૂકીને હાલતો થઈ જાય છે. હવે એને એમ થયું કે મારી માં જાણે અને પરમાત્મા જાણે, હું તો નીકળી જાઉં. ધીરા કરતો એમ કહેવાય છે કે દીકરો નીકળી ગયો. 18 વર્ષની દીકરાની ઉંમર હતી, માની અવસ્થા છે એ 60 વર્ષની માની અવસ્થા હતી. ચાંદડીના પતાળા જેવા વાર થઈ ગયા હતા. અને માં છે બેઠીને અડધીક રાતનો ટાણો થયો ને અડધીક રાતના ટાણે પધારો બાપુ. પૂજ્ય પરસોત્તમગીરી બાપુ પધાર્યા છે પિંગલેશ્વર જાગીરથી. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમની ભાવ વંદના કરી. દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયો નાથ, ભબકે જ ગણ ભૂત ભયંકર ભૂતળ, અને નાથ યધંકર તે નખ તે ભડકે તડ યંબર બાધાય ભંગર, અને ગાજત જંગર પાહ ગતે ડમરુજ ડડંકર બાહ જટંકર, અને શંકર તે કૈલાસ સરે પર મેં હર મોદ ધરી પશુ પાડણ, અને કામ પ્રજારણ નાચ કરે જીજ કામ પ્રજારણ નાચ કરે. એ ભગવાન ભોળિયોનાથ અને ભોળિયાનાથની જગ્યાથી પૂજ્ય બાપુ આવ્યા છે. બાપુના ચરણોમાં વંદન કરી અને વાત એ કરતો હતો કે દીકરો અડધીક રાતનું ટાણું અને અડધીક રાતના ટાણે દીકરો છે માને મૂકી અને નીકળી જાય છે. થાતા દિવસો છે એ જાય છે. એમ કરતા એમ કહેવાય છે કે દીકરો 18 વર્ષનો દીકરો પોતાની માને મૂકી અને નીકળી ગયો. પછી એમણે શ્વેત વસ્ત્ર ધારણ કરી લીધા, મુંડન કરાવી લીધું અને ભગવા પહેરી અને દીકરો છે એ નીકળી ગયો પોતાની માને મૂકીને. સમય જાતા દીકરાને એમ થયું કે હવે મેં તો ભગવા પહેરી લીધા છે એટલે મારે પરમાત્મા સિવાય જગતના ચોકમાં બીજું કાંઈ હોય નહીં. એટલે દીકરો ધીરા કરતા 4 ધામની યાત્રા કરવા માટે થઈને જાય છે. 4 ધામની યાત્રા કરતા એમ કહેવાય છે કે 12 જે જ્યોતિર્લિંગ છે, મહાદેવના જે જ્યોતિર્લિંગ છે, જંજક જંજાક કીટ મંદિર રૂપાજ, અને કીટ ધીન નગાર ધમક ધમ ધમાક, અને છુમક છમ સમાંક ઝાંઝર જમ જમાંક ગોગર ગમ ગમાક ગમ ગમાકે, અને કટીતા લટકી ફરગટ ગતિ યચકી, અને નિરખત સુર યુચકી લચકી મચકી લાજેજી બમ ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ, અને શંકર મહારાજ યાજ તાંડવ નાચે તો દાધિલાંક દિધિકટ દિલાંક બાજત મરદંગ મધુર વિષ્ણુ કમર બાંધે, અને સસસ ગગગ સગમ પગમ ગમ પગમ ગસિયમ કર વિણાધાર નારદજી શારદ યારાધે તો કિન્નર ગંધર્વ યક્ષ, અને ચારણ યપસર સગર્વ ધર્મ યર્થ કામ મોક્ષ, અને સો પરોક્ષ રાચે તો બમ ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ, અને શંકર મહારાજ યાજ તાંડવ નાચે તો ધતુ તુર્ય બાજ તુહી કરત ગાજ શંખનાદ સિંહ વાગ વિવિધ વાદ ભેરી, અને તાત તાક બાજત તાલ તકાત થરકત લરખત લખાત ચંદમંદ મહેરી અમરી ગણ સુમર જાન, અને વરખત હરખત ખુશાલ મુનિજન માસન વિશાલ yમિત રૂપ માચે, અને બમ ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ ભોલે મહારાજ યાજ તાંડવ નાચે. આવો ભગવાન ભોળિયોનાથ, દેવોનો દેવ મહાદેવ
બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી અને દીકરો નીકળી જાય છે, 4 ધામની યાત્રા કરે છે, 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ભારતની તમામે તમામ કહેવાતી નદીઓ છે, ડુંગરથી ડળતી, ઘાટ ઉતરતી અને પડતી પડતી આખડતી આવે, ઉછળતી જરા ન ડરતી, હરતી ફરતી મદજરતી, અરે કિલકારા કરતી અને ડગલા ભરતી, એ જાય ગરજતી જોરાડી, હિરણ હલકાડી, જોબન વાડી, નદી રૂપાડી નખરાડીજી, નદી રૂપાડી નખરાડી, નદીઓમાં સ્નાન કરતા 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 એક દિવસ એમ કહેવાય છે કે હરિદ્વારના કાંઠે આવી અને એ દીકરો માં ગંગાજીમાં સ્નાન કરવા માટે થઈને મહારાજદેવ બેસે છે. જ્યારે અને એક ડૂબકી મારી, બીજી ડૂબકી મારી, ગંગા એ તો ગંગા છે ને, ભગત બાપુએ કીધું છે, દુલાભાઈ કાગે કીધું છે, હેજી ગંગા જળમાં શું છે એવું કે પાતક સગડા જાય, આ ગંગા જળમાં શું છે એવું એ જી પાતક સગડા જાય, એમ કદી ને યુર નો જાણે ભાઈ, એમ કદી એ જી ઉર નો જાણે તો જે ગંગા માન હાય, ભાઈ ના ભરોસે રેવાય દે, આ ભરોસે રેવાય, કંડનો ડાપણ નો ડોળાય, ભાઈ ના ભરોસે રેવાય દે. ગંગાજીમાં 1, 2 ને 3 જ્યારે ડૂબકી મારી, 18 વર્ષનો દીકરો છે, 28 વર્ષનો થઈ ગયો, અને ડૂબકી મારતાની સાથે વિચાર આવ્યો કે ઓહો, માને મૂકીને ગયો હું, 10 વર્ષના વાણા વહી ગયા, 4 ધામની યાત્રા કર્યો, 12 જ્યોતિર્લિંગના મેં દર્શન કર્યા, તમામે કહેવાતી ભારતની નદીઓ ફર્યો, પણ સાચો અમૃતનો ઝાડ તો, મારી સાચી યાત્રાનો તીરથ તો મારા ઘરે મારી માં જ બેઠી હતી ને, એ માં હતી. આટલી બધી યાત્રા કરવા પાછળ મારા જીવનમાં કાંઈ શાંતિ મળી નથી ને દીકરાને એમ થયો કે હાલો ને પાછો માની પાસે જાઉં. જોજો 10 વર્ષ જ્યારે માને મૂકીને ગયો ત્યારે માની 60 વર્ષની ઉંમર, પોતાની 18 વર્ષની ઉંમર, એ 18 વર્ષમાંથી પોતે 28 વર્ષનો થયો. માં છે એ 70 વર્ષની થઈ અને ચાંદીના પતળા જેવા જ્યારે માની હાલત જ્યારે થઈ ગઈ હતી, ચાંદીના પતળા જેવા જેથી માના વાર થઈ ગયા હતા, અને તે દીકરો છે હજી તો ગંગામાં છે, હજી તો ગામમાં પહોંચ્યો નથી, પણ દીકરો વિચાર કરતા કરતા આ સંસારનો જે ત્યાગ કરીને જે દીકરો ગયેલો, પણ માની તાકાત કેવી હોય, માની મમતા કેવી હોય, માની મર્મકતા કેવી હોય, માનો હૃદય કેવો હોય. 10 વર્ષ સુધી જે ગયેલો બાળક છે, એ 10 વર્ષનો બાળક છે, એવી રીતના પાછો આવ્યો કે આ દરિયો કાંઠો આપણો પિંગલેશ્વર મહાદેવનો દરિયો છે, અને એ દરિયામાં જઈ અને કોઈ નાનો બાળકો હોય અને રૂપિયાના સિક્કાનો ઘા કરે, અને રૂપિયાના સિક્કાનો જેમ ઘા કરે એમ આધ્યાત્મિક જગતનો આજે દરિયો છે એ પોતાના દીકરાને ખેંચીને લઈ ગયો તો, પણ માની મમતા એવી હતી કે લોહી ચુંબકને મૂકોને જેમ લોખંડને ખેંચી લે એમ 10 વર્ષ પાછળ પોતાના દીકરાને પાછો ખેંચી લીધો. અને હરિદ્વારમાં ભગવાને એક બાજુ મૂકી, બધું એક બાજુ મૂકી, અને ધીરા 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 એ ડગલા ભરતો ભરતો પાછો એ આવે છે પોતાના ગામમાં. રાતના સમયમાં આવે છે, અને રાતના સમયમાં આવી અને જોવે છે કે કોઈ જોઈ ન જાય, અને અંદર દાદા અંદરથી એક એવી કરુણતા દીકરાની અંદર કે ઓહો, મારી માને હું મૂકીને ગયો તો 60 વર્ષની ઉંમર હતી, આંધળીમાં હતી, કાંઈ જોતી નથી. હવે એ માં હશે કે કેમ, અંદર આમ હૃદયના ધબકારા મંડ્યા છે વધગવા કે હવે માં મારી હશે કે કેમ હશે. પણ ભગવતીના નામનું સ્મરણ કરતો જાય, પરમાત્માના નામનું સ્મરણ કરતો જાય, અને ધીરા 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 ડગલા ભરતા ગામમાં આવ્યા. ગામમાંથી આવીને પોતાના એ ગામડાના જે મકાનો, ગામડાના મકાનમાં એ મકાનની ખડકી ખોલી અને દીકરો છે એ અંદર હજી તો પગ મૂકે છે. અને દીકરો પગ મૂકીને 1, 2 ને 3 જ્યારે ડગલો ભરે છે ને, ત્યારે રાતના 12 વાગ્યાનો સમય, આંધળી માં છે એ ખાટલા માથે બેઠી હતી, અને એ દીકરાને કહે છે કે દીકરા તું આવી ગયો. દીકરો કહે છે માને કે માં, એક શબ્દ હજી હું બોલ્યો નથી, તને મૂકી ગયો એને 10 વર્ષ થઈ ગયા, 10 વર્ષના ચોમાસા છે, ગળથોલિયા ખાતા ખાતા થઈ ગયા, ગળહડી સજદડ આભ વડકડ મંદ પ્રબડા મલકતી દીપતી ખડખડ હસી નવઢા, અને શ્યામ ઘૂંઘટ છૂપતી
વેલી અબડા યકેલી કરત કેલી અને વ્યોમ વેલી લડવડી તો આષાઢ ગમગમ ધરા ધમધમ અને વરડ ચમચમ વીજળી દી વરડ ચમચમ વીજળી આવા 10-10 વર્ષના ચોમાસા ગડથોલિયા ખાતા ખાતા વહી ગયા અને માં છતાં હું એક શબ્દ બોલ્યો નથી અને તને ખબર પડી ગઈ ને તેથી આંધળી માં છે એ જવાબ આપે છે કે દીકરા તું જેથી મને મૂકીને ગયો ને તેથી હું આંખે જોતી નથી પણ મારા કાન છે ને સાંભળતા હતા તું ગયો ને તારા પગલાના પગરો સાંભળ્યા એના પછી બીજો કોઈ અવાજ મેં સાંભળ્યો નથી અને એ દીકરાના 3 પગલા પડે ને જો ઓળખી ન જાઉં ને તો હું માં નો કહેવા 9 મહિના તને પેટમાં રાખી નો રાખી કહેવા એ માની તાકાત હોય એ ભગવતીની તાકાત હોય પણ મારે અષ્ટનેત્રના ધામથી પૂજી જ્યારે બાપુ પધાર્યા છે રામાયણનો જીવ છે શ્યામભાઈ અત્યારે અમે ગયા ત્યારે એક વાત કરી મને બાપુએ કીધું કે કવિરાજ આવ્યા છો તો કાંઈ ઘડીક સત્સંગ કરાવવો એટલે મને જે મા ભગવતીની દયાથી કાલાવાલા આવડે છે એમાં એક મેં વાત કરેલી મીરાની વાત કરેલી મીરાબાઈની વાત કરેલી અને મીરાબાઈની વાત જ્યારે મેં કરી મીરાબાઈનો જ્યારે પ્રસંગ કર્યો અને પછી મહારાજ દેવે જે મીરાની માથે જે બોલ્યા છે મીરાનો એક જીવતર નહીં મીરાના બે જીવતરની માથે કે મીરા અત્યારે તો મીરા છે પણ એ મીરા ગયા જન્મમાં કોણ હતી અને એ જે વાતો સંભળાવી છે એ તો કોક દી સમય હોય ત્યારે મને કોઈ બાપુએ કીધું નથી ને બાપુ પાસેથી મારે કાંઈ લઈ લેવા નથી પણ મને અહીંયા જે ગયા છે ને આપણને જે વાઇબ્રેશનો થયા છે આપણને જે સત્સંગમાંથી મળ્યું છે તો કોક દી સમય હોય તો એ સુરદ્રોવાળો દાદો અહીંથી છેટો નથી કોક દી જાજો દર્શન કરજો ને બાપુના સત્સંગનો લાભ લેજો તો મારી તમારી પરંપરા શું છે એની આપણને ખબર પડે એટલે વિશેષ સમય કાંઈ નહીં લેતા આપણે ફરી ભજનના દોર તરફ જ્યારે જવું છે ત્યારે ખાલી એક જ માતાજીનો છંદ કહી અને પછી હું મારા શબ્દોને વિરામ આપીને પછી ભાઈ શ્રી શ્યામભાઈને આપણે સાંભળીએ તો મા ભગવતીની આપને જો મજા આવે તો એ છંદ એવો છે સપાખરા નામનો એ છંદ છે પણ એ સપાખરા છંદની અંદર મા ભગવતીનો વર્ણનો કર્યા છે કે કેવી કેવી જગદંબાને કેટલી આપણી જગદંબાઓ છે તો એ લગભગ માતાજીઓના નામ આવે છે જેને જે માતાજી ઉપર શ્રદ્ધા હોય 2-5 રૂપિયા અહીં મૂકતા જજો એવા ભાવ સાથે એક મા ભગવતીનો છંદ કહીને પછી હું મારા શબ્દોને વિરામ આપું તો બાજી આવીએ સંકટા પડે તારવા ચારણ બેડો નામરા ભામણા લીયા વધારણી લોર માડી ચારણી પધાર મૈયા સુધારણી કવે સરા ઈંગડા જાતે માતા હાજરા હજો આવીએ સંકટા પડે તારવા ચારણ બેડો નામરા ભામણા લીયા વધારણી લોર માડી ચારણી પધાર મૈયા સુધારણી કવે સરા ઈંગડા જાતે માતા હાજરા દેવી જાડંધરી ગાતરાડ કાળી કા ભવાની જપા રવેલી જંબિકા દેવી કથા જગ રાય માડી વડાવડી જાસાપુરા ડુંગર રેતી થાળા વાડી માટ રાડી પૂજ નમા પૂજાડી મુમાય ઉદાવડી રાજબાઈ કરણી મેહાની જકા વિજયસરણી વાગેશ્વરી દેવીયા વડાઈ માડી ભાવાવાડી ત્રિશુલાડી ભેડિયાડી બધા પ્રેમે તોતણા બેજણા હોલ કામડા તકાય ચાવંડ યાવંડ ગેલો ખોડિયાર બુટ હાથી વરણ યુધારણ કરે સેવગારી વાર માડી ન આવીએ સુર ઉગે આવીએ તો રહે ને અમાણો ભરોસો દેવી તમાણો જાદાર માડી પટાજી જાકાસ તણી મોગલા છૂટતા પટે મેદડી પોપડી દેવી સિંધવડી માય વરુડી તાકડા સદુ ચરુડી ચડાઈ વેગે સેજ મે કોસિયા ગોળ કાપજી સકાય